મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમરેલીના રાજુલાના દલિત યુવક ડેથ કસ્ટોડિયલ મામલે ખાસ કરીને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે। ડુંગર ગામના દલિત યુવકની જિલ્લા જેલમાં હત્યા કરવામાં આવી હતી। રોષે ભરાયેલા પરિવારે હિન્દુ ધર્મનો બહિષ્કાર કર્યો છે। તો પરિવારની સાથે સાથે 100 દલિત વ્યક્તિઓએ પણ હિન્દુ ધર્મનો બહિષ્કાર કર્યો છે। હિન્દુ દેવી દેવતાઓની છબીઓ કેવી ડેમમાં પધરાવી દેવામાં આવી છે। આપ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો દલિત સમાજનો જે આ વિરોધ છે અને તેઓ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની વાત કરે છે। અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કેતન વગડા। કેતન, જણાવશો જે પ્રકારે દલિત યુવકની જિલ્લા જેલમાં હત્યા થઈ ને ત્યારબાદ પરિવારજનો હાલ વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે તેમનું? જણાવી દઉં કે આજે રાજુલાના ડુંગર દલિત યુવકના કસ્ટોડિયલ ડેથનો મામલો છે। દલિત પરિવારના 100 જેટલા વ્યક્તિઓએ હિન્દુ ધર્મનો બહિષ્કાર કર્યો છે। હિન્દુ સમાજના દેવી દેવતાના ફોટા ઠેબી ડેમમાં પધરાવી દલિત પરિવારના પધરાવી દીધા છે। દલિત પરિવારના 200 વ્યક્તિઓએ ગઈકાલે બૌદ્ધ ધર્મ ના ફોર્મ ભર્યા હતા અને આજે આ જે દેવી દેવતા છે તેના ફોટા ઠેબી ડેમમાં પધરાવી અને તેઓ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના। બિલકુલ, આ સાથે જ તેમની સાથે સાથે જે લોકો જોડાયા છે તે લોકો કઈ કહી રહ્યા છે ખરા? તે લોકો જો ન્યાય મળશે તો પછી તે લોકો તેમનો આ નિર્ણય પાછો ખેંચશે વગેરે વગેરે કઈ કીધું કે શું? ચોક્કસ જણાવ્યું કે જે ગત 14 તારીખે જે કસ્ટડીમાં જે વ્યક્તિનું મોત થયું હતું જિગ્નેશ સોંદરવા, તેને લઈને સમગ્ર મામલો ઉઠવા પામ્યો છે। તેઓ લોકોની માંગ છે કે જે 4 આરોપી પકડાયા છે એની સિવાય પણ બીજા આરોપી છે અને આ આરોપીને તાત્કાલિક પકડવા એ લોકોની માંગ છે અને જે સાથે સાથે જોડાયેલા છે તેમને પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ।